પાણીપુરીનું નામ પડે એટલે લગભગ નાના મોટા બધાના જ મોઢામાં પાણી આવી જાય. એમાં પણ જો ખૂંચાવાળાની પાણીપુરીનો ટેસ્ટ ઘરે જ મળી જાય તેના જેવું ગોળ આંબલીનું મીઠું પાણી અને સાથે તીખું ચટપટું અને ટેસ્ટી એવું ગ્રીન તીખું પાણી અને તેનો જે સ્પેશિયલ મસાલો જે ખૂંચાવાળા વાપરે છે તે બધી ટિપ્સ સાથે જો ઘરે જ બની જાય તો ખાવાની મજા પડી જાય. તો આજે આપણે લારી પર મળે તેવા પાણીપુરીના ટેસ્ટ માટે તે લોકો જે મસાલો વાપરે છે તે સ્પેશિયલ મસાલાની રીત સાથે પાણીપુરીનું તીખું અને મીઠું પાણી પણ બનાવીશું. મારી રેસીપી વિડીયો જોતા હો અને રેસીપી ગમતી હોય, ચેનલ ઉપર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને હા, સાથે સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો ખૂંચાવાળાની પાણીપુરી જેવો ટેસ્ટ આજે આપણે ઘરે જ બનાવીશું. અહીં મેં અડધા વાટકા જેટલા ચણાને 6 થી 8 કલાક માટે પહેલેથી જ પલાળીને રાખ્યા હતા. તેને કુકરમાં એડ કરીશું પાણી સાથે અને તેની સાથે ચોખ્ખા પાણીએ ધોઈને બટેટા લઈ લીધા છે. બંને સાથે બાફવાના છે એટલે ઉપરથી માટી ન રહે તે રીતે બટેટાને ધોઈને ચોખ્ખા કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ઉપરથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી પ્રેશર કુકર બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે 3 વિસલ કરી લઈશું. ત્યાં સુધીમાં બટેટા બફાઈને ઠંડા પડી જાય ત્યાં સુધીમાં આપણે પહેલાં તેનો જે પાણીપુરીના ખૂંચાવાળાનો સ્પેશિયલ મસાલો આવે છે તે બનાવી લઈશું. તેના માટે આપણે લોખંડની લોઢી કે નોનસ્ટિક પેનમાં આવી રીતે 3 મોટી ચમચી જેટલું જીરું એડ કરીને શેકી લેવાનું છે. એકદમ બળી જાય તેવું નથી શેકવાનું, સેજ કલર ચેન્જ થાય અને હલકી સુગંધ આવવા મળે એટલે આપણે તેને બંધ કરી દઈશું ને એકદમ ઠંડુ પડવા દઈશું જેથી જીરું ક્રિસ્પી થઈ જાય. ઠંડા પડેલા જીરાને આપણે મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં એડ કરીશું. 2 મોટી ચમચી જેટલો તેમાં આપણે આમચૂર પાવડર એડ કરીશું. 2 મોટી ચમચી જેટલો આપણે સંચળ પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું. આ મસાલામાં આમચૂર પાવડર અને સંચળ પાવડરનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. પલ્સ મોડ ઉપર ફેરવીને આપણે એકદમ ફાઇન જે તૈયાર પાવડર આવે છે તેવો તૈયાર પાવડર કરી લઈશું. તમે જુઓ તેમ લારીવાળા પાસે જે પાણીપુરીનો મસાલો હોય છે તેવા જ કલરનો અને તેવો જ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. આ મસાલાને તમે બોટલમાં ભરીને 3 મહિના સુધી ફ્રીજમાં રાખીને સ્ટોર કરી શકો. હવે આપણે તેનું તીખું પાણી બનાવવાનું છે તો તે જ ચટણી જારમાં આપણે અડધા વાટકા જેટલા લીલા ધાણા અને તેટલા જ પ્રમાણમાં આપણે ફુદીનાના પાન લઈ લઈશું. ફુદીનાના પાન આવી રીતે ફ્રેશ લેવાના અને થોડા નાના હોય તેવા લેવાના, તેમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. 3 થી 4 લીલી મરચી મેં અહીં લઈ લીધી છે. લીલી મરચી પાણીપુરીવાળા લીલી મરચી જ વાપરે છે એટલે આપણે લીલી મરચી લઈશું. 1 ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 ચમચી જેટલો આંબલીનો પલ્પ લઈ લઈશું જે મેં 10 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને રાખી હતી. તેના છોતરા કાઢીને આપણે પલ્પ લઈ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ખાંડ એડ કરીશું આંબલીના પલ્પને બેલેન્સ કરવા અને 5 થી 6 બરફના ટુકડા એડ કરીને એકદમ ફાઇન પેસ્ટ થઈ જાય તેવી પેસ્ટ બનાવી લઈશું. તો પાણીપુરીના પાણી માટેની ગ્રીન પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આવી એકદમ ફ્લફી પેસ્ટ કરી લેવાની. હવે જે વાસણમાં આપણે પાણી બનાવવાનું હોય તેમાં આપણે જારી મૂકીને આ પલ્પને પહેલાં ગળી લેવાનો છે. તેમાંથી છોતરા બધા જ ગળી લેવાના. 1 લીટર જેટલું આપણે ઠંડુ પાણી ઉમેરીશું. ઠંડુ પાણી ઉમેરવાથી આપણે જે પેસ્ટ બનાવી છે તેનો કલર તમે જુઓ તેમ એકદમ ગ્રીન જ રહેશે. આપણે ચટણી બનાવવામાં પણ બરફના ટુકડા એડ કર્યા હતા એટલે તમે જુઓ તેમ એકદમ સરસ એવું ગ્રીન પાણી થયું છે. મેં અહીં 4 વ્યક્તિ માટે બનાવ્યું છે એટલે 1 લીટર પાણી બનાવ્યું છે. તમે વધારે ઓછા વ્યક્તિ ઘરમાં જે હોય તે પ્રમાણે પાણી વધારે બનાવી મસાલા વધારે એડ કરી શકો. હવે આપણે તેમાં ઉપરથી મસાલા એડ કરીશું જેમાં આપણે જે તૈયાર મસાલો બનાવ્યો છે તે 2 ચમચી જેટલો એડ કરીશું અને 1 મોટા લીંબુનો રસ પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરીશું. તો છે ને એકદમ ઇઝી રીત પાણીપુરીનું તીખું ચટપટું પાણી બનાવવાની. હવે તમે જુઓ તેમ કલર એકદમ ખૂંચાવાળા જેવો જ આવ્યો છે. હવે તેને આપણે ઉપરથી ગાર્નિશ કરી લઈશું. તેના માટે ઝીણા સમારેલા 1 ચમચી જેટલા લીલા ધાણા અને જે તીખી કે મોળી બુંદી આવે છે તે ઉપરથી આવી રીતે એડ કરીને મિક્સ કરીશું અને આ પાણીને ફ્રીજમાં ઠંડુ પડવા માટે મૂકી દઈશું. તમે વહેલું પણ બનાવી શકો.
હવે આપણે ગળ્યું પાણી બનાવવાનું છે ગોળ આંબલીનું, તો તેના માટે કોઈ પણ ઘરમાં વાટકાનું માપ સેટ કરી દઈશું. તેમાં આપણે 2 વાટકા જેટલું પાણી લઈ પેનમાં એડ કરીશું અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પાણી ગરમ થવા દઈશું. અડધા વાટકા જેટલી આંબલી ઉમેરીશું અને તે જ વાટકાના માપથી આખા વાટકા જેટલો ગોળ, સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને ગોળ પીગળી જાય ત્યાં સુધી આવી રીતે મિક્સ કરતા રહીશું. ગોળ પીગળી જાય ને આંબલી થોડી એવી સોફ્ટ થઈ જાય એટલે આ પાણીને આપણે 10 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે મિક્સ કરતા રહીશું. આ પાણી લગભગ બળીને અડધું થઈ જાય ત્યાં સુધી ઉકળવા દેવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તમે જુઓ તેમ ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે અને ઘટ પણ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને બીજા વાસણમાં આવી રીતે જારી મૂકીને આ પાણીને પણ આપણે ગળી લઈશું અને ચમચાથી દબાવીને આંબલીનો બધો જ પલ્પ આપણે કાઢી લેવાનો છે. તમે જોશો તો એકદમ ઘટ પાણી જે તૈયાર ખૂંચાવાળા પાસે હોય છે તેવું જ બની ગયું છે. આમાંથી બધો પલ્પ નિતારી લીધો છે. હવે તેને પણ ગાર્નિશ કરી લઈશું. અડધી ચમચી જેટલો આપણે જે પાણીપુરીનો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે તે અને થોડી બુંદી એડ કરીશું. આપણે બરાબર મિક્સ કરીશું અને આ પાણીને પણ આપણે ફ્રીજમાં ઠંડુ પડવા દઈશું. બંને પાણી જો તમારે પાણીપુરી સાંજે બનાવવાની હોય તો તમે બપોર વચ્ચે 4 થી 5 વાગે પણ બનાવીને ફ્રીજમાં મૂકી શકો. હવે બટેટા સરસ એવા ઠંડા પડી ગયા છે. તેની છાલ ઉતારી લીધી છે અને તેને મેશરથી કે પછી આવી રીતે ફોકથી આપણે એકદમ મેશ કરી લઈશું. હાથથી મસળીને મેશ નથી કરવાના, આવી રીતે થોડા મોટા રહે તેવી રીતે મેશ કરવાના છે. તેમાં થોડા મસાલા ઉમેરીશું, જેમાં સ્વાદ પ્રમાણે મીઠું આપણે મસાલામાં પણ એડ કર્યું છે અને બટેટા બાફતી વખતે પણ, એટલે તે પ્રમાણે એડ કરું. 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ને 1 મોટી ચમચી જેટલો જે આપણે પાણીપુરીનો તૈયાર મસાલો બનાવ્યો છે તે એડ કરીશું. 1 ચમચી જે આપણે તીખું પાણી બનાવીને પેસ્ટ નીચવીને રાખી હતી તે એડ કરીશું. તેનાથી મસાલાનો ટેસ્ટ એકદમ ખૂંચાવાળા જેવો આવશે. થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું અને થોડા બાફેલા ચણા પણ એડ કરી દઈશું અને બધી જ વસ્તુને આપણે બરાબર મિક્સ કરીશું. તમે અહીં ઝીણી સમારેલી ડુંગળી પણ એડ કરી શકો, પણ ઘરે ખાતા નથી એટલે મેં જુદી રાખી છે. હવે બધું બરાબર સરસ એવું મિક્સ થઈ ગયું છે. તો આપણો ચણા બટાકાનો ખૂંચાવાળા જેવો જ દેખાવમાં પણ અને ટેસ્ટમાં પણ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. અને તમે જુઓ તેમ પાણી પણ એકદમ સરસ એવું સેટ થઈને ખૂંચાવાળા જેવું જ ઠંડુ ઠંડુ તૈયાર થઈ ગયું છે. તો છે ને એકદમ ઇઝી લારી જેવો જ પાણીપુરીનો ટેસ્ટ ઘરે લાવવા માટેની રેસીપી. હવે ઠંડા ઠંડા પાણી સાથે આપણે પાણીપુરીની પૂરી, મસાલો, તીખું પાણી, મીઠું પાણી, ઝીણી સેવ અને ડુંગળી ઝીણી સમારેલીને સાથે ચણા મૂકીને એકદમ ખૂંચાવાળાની જેમ સર્વ કરીશું. તો મારી આ પાણીપુરીની રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, વિડીયો ગમી હોય તો લાઈક ને શેર કરવું ભૂલતા નહીં. તો આવી જ નવી નવી ટેસ્ટી ચટપટી રેસીપી સાથે આપણે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. હેવ અ ગુડ ડે.